નેતાઓ, ધારાસભ્ય અને મંત્રી પણ જેને ગુરુજી ગુરુજી કહેતા તેવા ગુરુજી હવે પોલીસના મહેમાન બની ગયા છે. નકલી નોટ છાપતા ગુરુજીને પોલીસે પકડી પાડતા ગોરખધંધા કરતા આ ગુરુજીનો ધંધો ઉઘાડો પડી ગયો છે. મૂળ રાજકોટના વતની પ્રદીપ જોટંગિયા સુરતના કામરેજ નજીક ધોરણ પારડી ખાતે તાપી નદીના કાંઠે ભવ્ય આશ્રમ બનાવી વર્ષ 2008થી યોગ ગુરુ બની અને ફરી રહ્યો હતો. પરંતુ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એ ઝપટે ચડી ગયો છે, કારણ કે ગુરુજી પાસે ભારતની ચલણી નોટ છાપવાની એક અદમ્ય કળા હતી જે ગેરકાનૂની હતી. તો આવો વિગતે વાત કરીએ કે હેર સલૂનથી શરૂ થયેલી સફર ગુરુજી સુધી કેવી રીતે પહોંચી અને હવે ક્રાઇમ બ્રાન્ચે એ સફર કેવી રીતે અટકાવી દીધી છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. હેર સલૂનનો વેપાર કરતા કરતા અષ્ટાંગ યોગ સિદ્ધ યોગ ગુરુ બની ગયેલા એવા શખ્સની આ કહાની છે, જે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મહેમાન બની ગયો છે. કારણ કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસ પહેલાં એટલે કે 18 માર્ચે બાતમીના આધારે તે રાહ જોઈને બેઠી હતી કે નોટ છાપી અને આવતા આ આરોપીને પકડવો છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બાતમી હતી કે દેશના અર્થતંત્રમાં નકલી ચલણી નોટ ઘુસાડતી એક ગેંગ અમદાવાદ ખાતે આ નકલી ચલણી નોટની ડિલિવરી કરવા આવી રહી છે. બાતમીના આધારે ગેંગને પકડવા માટે બેઠેલા પોલીસ કર્મચારીઓએ GJ5 RS 5252 નંબરની એક ફોર્ચ્યુનર કારને જોતા જ અમરાઈવાડી વિસ્તારમાં અટકાવી હતી. શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન રેકોગ્નાઇઝડ બાય આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી આ કારને પોલીસે અટકાવી તલાશી લીધી તો આ કારમાંથી ₹2 કરોડ 10 લાખની કિંમતની નકલી એટલે કે 42,000 નકલી ચલણી નોટ મળી આવી હતી. બાદમાં પોલીસે સુરત તપાસ કરતા 28 લાખ રૂપિયાની ચલણી નોટ ત્યાંથી પણ મળી હતી. આમ કુલ મળી પોલીસે 2 કરોડ 38 લાખ રૂપિયાની નકલી ચલણી નોટના કારોબાર સાથે આ બની બેઠેલા અષ્ટાંગ યોગ સિદ્ધ ગુરુ પ્રદીપ જોટંગિયા પાસેથી બધું કબજે કરી અને તેને પકડ્યો. આ ગેંગની એક મહિલાને લઈને કુલ 7 આરોપીઓ પોલીસે પકડી પાડી અને કાર્યવાહી કરી છે, જેમાં પ્રદીપ જોટંગિયા ઉર્ફે સદગુરુ પ્રદીપજીની એક કહાની આખી રોચક છે. મૂળ રાજકોટનો વતની પ્રદીપ જોટંગિયા રાજકોટ શહેરમાં સત્યમ હેરડ્રેસર નામથી એક સલૂન ચલાવતો હતો. બાદમાં તેને વર્ષ 2008માં સુરત નજીક તાપી કાંઠે શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન શરૂ કર્યું અને પોતાને ત્યાં અષ્ટાંગ યોગ સિદ્ધ યોગ ગુરુ તરીકે ચિતરવાનું શરૂ કર્યું, જેના કારણે તેના સેવકો પણ બનવા લાગ્યા અને એ જોતા જ ભાજપના નેતાઓ પણ નોટ છાપતા આ યોગ ગુરુની આસપાસ જોવા મળવા લાગ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે આ ગુરુજી તો નકલી નોટ બનાવવા RBI જેવું સિક્યોરિટી થ્રેડ એનું પેપર જે આવે ચાઇનાથી મગાવતા અને એના પર ફોટો એડિટિંગના સોફ્ટવેરથી એડિટિંગ કરતા અને એના માટે મદદ લેતા ChatGPTની અને ઉત્તમ ક્વોલિટીની નકલી નોટનું છાપકામ કરતા હતા. આ ગુરુજી અને તેની સાથેના સાગરીતો મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ ભાલારા, દિવ્યેશ રાણા, ભરત કાકડિયા અને એક સુરતની મહિલાને પણ પોલીસે પકડી લીધા છે. બાદમાં આજરોજ ગુરુજીના કિડવાઈ નગરના રાજકોટ ખાતેના મકાન ખાતે પણ પોલીસે તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું નથી તેવી વાત મળી છે. ત્યાં યોગ ગુરુજીના ભાઈ તેમના પરિવારના લોકોએ એવું કહ્યું કે આ તો કોઈએ ફસાવાનું ષડયંત્ર કર્યું છે. કોઈનું વાહન કોઈ પાસે હોય અને તેમાં કંઈ મૂકી દીધું હોય તો અમને કેમ ખબર પડે. ટૂંકમાં પરિવાર ગુરુજીનો બચાવ કરતો હતો. આ મામલે પૂર્વ IPS રમેશ સવાણીએ ફેસબુક પોસ્ટ કરી કેટલાક સવાલો પેદા કર્યા છે, જેમાં સવાણી લખે છે કે આ સદગુરુ પ્રદીપજી આશારામના બધા તત્વો તેનામાં મોજૂદ છે. તેમનું ફેસબુક એકાઉન્ટ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન જુઓ. એ ચમત્કાર કરે છે, ડાયાબિટીસ નાબૂદ કરે છે, હઠીલા રોગ દૂર કરે છે, રેકી પદ્ધતિ કરે છે, આયુર્વેદની દવા કરે છે, પેટમાં ભરાયેલું પાણી બહાર કાઢે છે, ગળામાં સોનેરી સ્ટેથોસ્કોપ રાખી ઓપરેશન કરે છે, ભક્તજનોના ઘેર પધરામણી કરે છે, મહિલાઓ આરતી ઉતારે છે, નાની નાની બાળા તેની સ્તુતિ કરે છે, આડા સંબંધની આ વાતો કરે છે, ઘરકંકાસ કેમ દૂર કરવો તેના ગુરુ ઉપદેશો આપે છે. સદગુરુ પ્રદીપજીના ફોટાઓ ભાજપના રાજકીય નેતાઓ સાથે છે. શું ઠગાઈ કરવા આટલું પૂરતું નથી? સવાણી આ સવાલ કરતાં આગળ લખે છે કે યોગ, ધ્યાન, આધ્યાત્મિકતા આ એવા શબ્દો છે કે તેના નામે તમે આધ્યાત્મિક ગુરુ બની શકો છો, બિઝનેસમેન બની શકો છો. આશારામ, બાબા રામદેવ વગેરે આ જ વાયરસ ફેલાવ્યો છે. સાથે જ પોલીસનું અભિવાદન કરતા સવાણી અંતે લખે છે કે પોલીસને ધન્યવાદ ઘટે તેમણે સદગુરુ પ્રદીપજીને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થતા અને ઉગતા આશારામને અટકાવી દીધા છે. તમને શું લાગે છે આ મામલે? કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.